હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે મારા ભાઈ આપણે નીકળી ગયા ત્યાંથી જ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે આજે છે રામાપીરની બીજ. તો મને એવું લાગ્યું કે લાવ પહેલાં સીધા આપણે રામાપીરના દર્શન કરીએ અને પછી જે પણ આજના જે વ્લોગ છે એ ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો ચલો ફટાફટ રામાપીરના મંદિરે જઈએ અને પછી તમને મળીએ. તો રામાપીરના દર્શન કરીએ. લેટ્સ ગો. તો મિત્રો, આજે તમે જોઈ શકો છો બધા શ્રદ્ધાળુઓ નીકળી ગયા છે. કેમ કે આજે છે રામાપીરની બીજ, 12 ધણીની બીજ. તો ચાલો જય રામાપીર કરીને આપણે પણ નીકળી ગયા છીએ. તો જય નેજાદારી રામાપીર. તો ચલો મંદિરે મળીએ આપણે. આવ્યા હતા અમે આજે છે રામાપીરની બીજ. તો મેં કીધું રિહાંત તમે બે જણા એવું વિચાર્યું કે પહેલાં આપણે જે બ્લોગ સ્ટાર્ટ કરીએ તો પહેલાં રામાપીરના દર્શન કરી લઈએ. આજે બહુ મોટી બીજ છે, તમે જો એનું જે બાકી આમ થોડું વડનગર હતું. મેં કીધું લાવો આપણે રામાપીરની બીજ છે આજે, તો હવે દર્શન કરી લઈએ અને હું મારા પપ્પાને પછી આગળનો જે પણ બ્લોગ છે સ્ટાર્ટ કરીએ. તો જય રામાપીર. તો જે પણ રામાપીને માનતા હોય જરૂરથી લાઈક કરજો. વડનગરની અંદર સપ્ત ઋષિની જે મૂર્તિ વગેરે છે ત્યાં જ રામાપીરનું ભવ્ય એવું સારું મંદિર છે. તો આપણે સીધા પહેલા રામાપીરના દર્શન કરીએ. અને તમે પણ રામાપીરને માનતા હોય તો આપણા વિડીયોને લાઈક કરો અને બને એટલું આપણા બધા શ્રદ્ધાળુ મિત્રોને શેર કરો. તમે જુઓ છો કેટલા શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. તો જે સપ્ત ઋષિની 7 મૂર્તિઓ, અને અહીંયા તમે આવશો તો ત્યાં સપ્ત ઋષિની 7 મૂર્તિઓનું પણ જોરદાર સારું એવું જોવાલાયક સ્થળ છે. તો જરૂરથી તમે જોજો. કેમ કે અહીંયા આવો તો રામાપીરના દર્શન પણ થશે અને એ પણ એક તમને લાવો મળશે જોવાનું. તમે જોઈ શકો છો અહીંયા કેટલા શ્રદ્ધાળુ પણ ઉમટી પડ્યા છે અને ચા પાણીની વ્યવસ્થા પણ છે. તો બહુ જોરદાર સ્થળ છે. તમે જાઓ ત્યાં રામાપીરના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે અંદર બોર્ડ આપેલું છે એ પણ તમને બતાવ્યું છે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેનું નામ અને એડ્રેસ આપશું. તો જરૂરથી જુઓ. અને આપણે સીધા મહાદેવના ત્યાં બાજુમાં મંદિર છે તો મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. અને ત્યાંથી નીકળશું તો સીધું આપણે તમને જો જે કોતરણી વગેરે છે એ પણ બહુ અવનવી છે અને બહુ જોરદાર છે. તો આપણે આજુબાજુનો જે પણ નજારો હતો એ પણ અમે તમને વાત કરી કે સપ્ત ઋષિનું જે બોર્ડ છે એ પણ હું તમને બતાવું. તમે જોઈ શકો છો સામે બોર્ડ છે. તો એ તમે ત્યાં પહોંચો અને ત્યાંથી બહુ બધું પુરાણું બહુ બધું હોય છે. નગરી છે, વિરાટ નગરી છે. તો આમ તમને જે સર્ચ કરો તમે અહીંયા જોવા ને એટલું ઓછું પડે. તમે જોવા ખાલી પુરાણ બાકી જોરદાર છે. બધું અલગ અલગ જોરદાર જોવા મળે. અને મેં કીધું આજે છે બીજ, તો પહેલાં રામાપીરના દર્શન કરી લો મસ્ત રીતના. અને પછી જે પણ બ્લોગ છે, જે પણ આપણા વિડીયો છે, ધીરે ધીરે પછી હું મૂકું તો મને આમ આનંદ થાય. રામાપીરનો આટલો સપોર્ટ મળી રહે મને. તો ચલો આજે બીજ છે તો તમે જુઓ શ્રદ્ધાળુ પણ સારા ઉમટી પડ્યા છે. તો મેં કીધું લાવવાનું હું પણ એક રામાપીરના દર્શન કરું. અને વિરાટ નગરી છે આપણું વડનગર, તો કંઈક અલગ છે. બોલો માં ભાઈ. મહેસાણા દેશી પાઘડી. હા, તો ભાઈ પણ મળ્યા હતા. મને કે તમે કઈ ચેનલ છે? મેં કીધું આપણી ચેનલ છે મહેસાણા દેશી પાઘડી. સપોર્ટ કરતા રહો. ભાઈને પણ મેં કીધું ભાઈ વડનગરના જ છીએ આપણે, તો આવો સપોર્ટ કરતા રહો. મેં કીધું આજે છે રામાપીરની બીજ હતી. મેં કીધું લાવો ને ભાઈ રામાપીરના દર્શન કરી લઈએ અને પછી નીકળીએ. જે પણ બ્લોગ છે ઇન્ટરેસ્ટેડ રહેશે બીજા બધા. તો વિરાટ નગરી એટલે વાત ના થાય. વડનગરની મોદી સાહેબનું વડનગર. તો ચલો ફટાફટ અહીંયાથી મળીએ, આગળ જઈએ અને પછી મળીએ. અહીં આપણને મળે એમ કહે છે કે અહીંયા સારું એવું છે જોવાલાયક. તમે જોવા સપ્ત ઋષિ, તો એ હું તમને બતાવું. કેમ કે મારો મેન પર્પઝ છે તમારો અને મારો કે હું તમને સારું એવું જોવાલાયક. ચલો રિહાંત, મારા પપ્પા અને રિહાંત, ચાલ ફટાફટ પ્રસાદ લઈ લઈએ, ચા પી લેશે અને પછી મળીએ તમને. ચલો તો ભાઈ પણ આગળ છે. અને આજે સપ્ત ઋષિ વડનગર તમે આવ્યો તો જરૂરથી જોજો. તો આપણા ભાઈ મળ્યા હતા અહીંયા. તો ભાઈ એવું કીધું કે આપણા એક સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આજે આપણી ફેમિલી સાથે મેમ્બર જોડાઈ ગયા છે. તો મને આનંદ થયો. અને ભાઈ એવું કીધું કે અહીંયા એક સારો એવો જોવાલાયક સ્થળ છે જે સપ્ત ઋષિનું છે, બરાબર. સપ્ત ઋષિ તરીકે ઓળખાય છે. તો ચલો હું તમને ત્યાં બતાવું. અને તમે પણ અહીંયા આવો વડનગરની અંદર, તો જરૂરથી તમે જોજો. તો ચલો હું તમને આજે બતાવું. અને પાણી તો આવી જ જાય છે. બૂટ કાઢવાના છે, એવું છે, બરોબર. આ રીતના છે. અને એટલે આનું બરોબર. તો ભાઈ એવું કહે છે કે લાવો ભાઈ મારા બધા મિત્રોને બતાવવાનું છે. તો ભાઈ જવું તો પણ આ જો આ રીતના છે. બધા જે મારેલા છે મૂર્તિઓ બધા ઋષિ છે અને સપ્ત ઋષિ વન તરીકે ઓળખાય છે. અને હા, અને આકાશમાં જે તારા છે ને એ રીતના આ તમે જુઓ, આ જે ઉપર છે ને એ તારા જેવું નિશાન છે. બાકી અહીંયા તમે આવો તો અહીંયાથી જે નજારો છે ને બાકી કંઈક અલગ જ છે. મેં તમને પહેલાં પણ બતાવ્યો છે. તો બીજો મસ્ત રીતના એક શોટ. કુદરતી સૌંદર્ય પણ બહુ જોરદાર રીતના કળાયેલું છે. તમે જુઓ અહીંયા. બાકી તમે આવશો તો તમને મજા આવશે જોવાની. તો મને તો એકદમ મજા આવી. ભાઈએ મને સપોર્ટ કર્યો. આજે મને આનંદ થયો. તો આવનાર બધાને પણ સપોર્ટ કરતા રહે ભાઈ. તો મને આમ જોવાની આનંદ આવ્યો. હું આવ્યો તો રિહાન આવ્યો તો મારા પપ્પા આવ્યા. મને ફર્સ્ટ વખત આવ્યા ને કે સપ્ત ઋષિનું જોયું. મેં બાકી જોરદાર છે. અને આ જે તળાવ છે તો એના જોડે જે બાકી છે આનું સ્ટ્રક્ચર ઊભું કર્યું, રેડી કર્યું છે. બાકી એક નંબર છે. તો મને આમ લાગ્યું ના ભાઈ મારા વ્યુઅર્સને બતાવું. અને આવો તો તમે જરૂરથી અહીં દર્શન કરજો. હા હા, એ રે નેચર. હા, સપ્ત ઋષિ. ઓવા. બરોબર. તો ચલો અહીંયાથી આપણે આટલું જોઈ લીધું ને તમને મળીએ. કોઈને ખ્યાલ હોતો જ નહીં. આવું બધું જોવા લાયક હોય માલ
બરોબર. હા એ બધી મૂર્તિઓ કન્વર્ટ કરી બિરાજમાન. હા હા બરોબર. બાકી જોરદાર છે. તો ચલો હું જોઈ, મને આનંદ લાગ્યો. રિહાન પણ આવે છે. રિહાન પહેલી વખત આવ્યો ને? રિહાન પહેલી વખત આવ્યો. રિહાન કેવું રહ્યું? મજા આવી ને? મજા આવી ને? હા તો બસ આપણા વ્યુઅર્સને કહી દે બધા આવજો અહીંયા વડનગરથી આવવાનું મોદી સાહેબના કામમાં જોવાલાયક સારું સ્થળ છે. બીજું પણ લાવે છે અમે, હે ને? સપોર્ટ કરતા રહો. તો ચલો ફટાફટ મળીએ.